બનાસકાંઠાના ધાનેરાના રાજોડા ગામની પરિણીતાને બળજબરીપૂર્વક ઉઠાવી જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયોના આધારે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી હતી। જો કે પરિણીતાના પિતાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાના પતિને ઝડપી પરિણીતાને ચુંગાલમાંથી છોડાવી પિતાને સોંપી છે। મહિલાની મરજી વિરુદ્ધ સાસરે મોકલવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ બન્યો હતો, જેને લઈ ધાનેરા પોલીસે મહિલાના પતિ સહિત 7 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। કોટડા ગામના મહિલાના પતિ મહેન્દ્ર પનાભાઈ ચૌધરીની અટકાયત કરાઈ છે। એમાં એવું છે કે રાજોડા ગામની દીકરી છે, તેના લગ્ન રવિયા કોટડા ગામના છોકરા સાથે થયેલા છે, પરંતુ કોઈ મનમેળ ના આવતા દીકરી ત્યાં જતી નથી। એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે, તે સોગંદ વિધિ માટે બધા બે પક્ષના માણસો ભેગા થયેલા, પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના, તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં। તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ 2 ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે છે।